નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય આસપાસ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 8, તેમનું નામ છે રિયા પહોંચે મામાને ઘેર। તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું છે ટ્રેનની લાંબી યાત્રા પછી રિયા અને તેનું કુટુંબ ક્યાં પહોંચ્યું? જવાબ આવશે સી, વાપી। બીજું, રિયાના કુટુંબને સ્ટેશન પર કોણ લેવા આવ્યું હતું? જવાબ આવશે બી, રિયાના મામા। ત્રીજું, એક રિક્ષામાં નિયમ મુજબ વધુમાં વધુ કેટલા મોટા વ્યક્તિઓ મુસાફરી કરી શકે? જવાબ આવશે બી, 3। ચોથું, મામા સાથે બધા ક્યાં ફરવા જવાના હતા? જવાબ આવશે બી, દમણ। પાંચમું, હિમાક્ષ સાથે કોણે રેતીના ઘર બનાવ્યા? જવાબ આવશે ડી, આપેલ તમામ। અને છઠ્ઠું, જે નદીમાં ખાલી જગ્યા હોય તે નદીમાં નાહવું હિતાવહ નથી? જવાબ આવશે ડી, મગર। પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે વાપી સ્ટેશનથી રિયા અને તેના કુટુંબજનો રિક્ષા કરી રિયાના મામાને ઘરે પહોંચ્યા। બીજું, મામાને ત્યાં બધા રિક્ષામાં બેસી સ્ટેશન ગયા। ત્રીજું, બધા દમણના જ્યોર બીચ પર પહોંચ્યા। અને ચોથું, સાંજે દરિયા કિનારે આકાશ રંગબેરંગી દેખાતું હતું। પાંચમું, રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા લગભગ 14:30 કલાક વાગ્યા। છઠ્ઠું, રેલવેનું સમયપત્રક રેલવે સ્ટેશનથી ખરીદી શકાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે સ્ટેશનથી બધા ગાડીમાં ઘરે પહોંચ્યા, આ વિધાન ખોટું છે। બીજું, વાપીથી બધા રિક્ષામાં બેસી અને દમણ પહોંચ્યા, આ વિધાન ખોટું છે। ત્રીજું, તરતા આવડતું હોય તો ગમે ત્યાં અજાણ્યા જળાશયમાં કોઈને પૂછ્યા વગર નહાવા જવાય, આ વિધાન ખોટું છે। ચોથું, દરિયા કિનારે નાળિયેર વધુ પ્રમાણમાં જોવા મળે છે, આ વિધાન સાચું છે। પાંચમું, માત્ર 14 વર્ષની વધુ ઉંમરની વ્યક્તિઓ માટેના ચકડોળમાં નાના બાળકો બેસાડી શકાય, આ વિધાન ખોટું છે। છઠ્ઠું, આજના સમયમાં રેલવેની ટિકિટ ઘરેથી પણ બુક કરાવી શકાય છે, આ વિધાન સાચું છે। અને સાતમું, ડાયરીમાં આપણા વિચારો અને લાગણીઓ ના લખી શકાય, આ વિધાન ખોટું છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે રિયા અને હિમાક્ષને કોણ ભેટી પડ્યું? રિયા અને હિમાક્ષને તેના મામાના છોકરાઓ શ્રીલ અને અર્ણવ ભેટી પડ્યા। બીજું, રિયાએ દમણના દરિયા કિનારે શું શું જોયું? રિયાએ બીચ પર માણસોની ભીડ, હોડીમાં બેસીને દરિયામાં ફરતા લોકો, ઘોડો અને ઊંટ પર બેસીને ફરતા માણસો અને રેતીના ઘર વગેરે જોયા। ત્રીજું, દરિયા કિનારે કોણ રેતીમાં ઘર બનાવતું હતું? દરિયા કિનારે નાના નાના બાળકો રેતીના ઘર બનાવતા હતા। પાંચમો પ્રશ્ન છે દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી। છઠ્ઠો પ્રશ્ન, કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે? બસ, ટ્રેન, પ્લેન, હોડી વગેરેમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે। સાતમું, બસમાં કે ટ્રેનમાં ચોક્કસ સ્થળે દરરોજ પ્રવાસ કરતા મુસાફર ટિકિટની જગ્યાએ શું રાખે છે? બસમાં કે ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા મુસાફર ટિકિટની જગ્યાએ ચોક્કસ મુદત માટેની પાસ કઢાવી પોતાની પાસે રાખે છે। આઠમું છે રેલવેનું સમયપત્રક કઈ કઈ વિગતો આપે છે? રેલવેનું સમયપત્રક માર્ગ સાથે સ્ટેશન, ટ્રેન કયા સમયે પહોંચશે અને કયા સમયે સ્ટેશન છોડશે વગેરે ને કેટલું અંતર કાપશે વગેરે વિગતો આપે છે। નવમો પ્રશ્ન છે રિયાની ડાયરીમાં લખેલા સ્ટેશનોના નામ જણાવો। રિયાની ડાયરીમાં ગાંધીધામ, સામખિયાળી, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને સુરત, વાપી વગેરે સ્ટેશનોના નામ લખેલા છે। 10મું, ડાયરી લખવી એટલે શું? તો કે તમે દરરોજ જે પણ ક્રિયા કરતા હોય તેમાં તમારી ઈચ્છા મુજબની ક્રિયાઓની નોંધ તમે લખી લેતા હોય તો તેને તમારી ડાયરી નોંધ અથવા ડાયરી લખવી કહેવાય છે। પ્રશ્ન નંબર 7, યોગ્ય રીતે જોડકા જોડો। વિભાગ અ અને બ। વિભાગ અમાં જોઈએ વાપી, જવાબ આવશે બ, રિયાને ઉતરવાનું સ્થળ। બીજું, ભુજ, જવાબ આવશે એ, કચ્છ એક્સપ્રેસ ઉપડવાનું સ્થળ। ત્રીજું, દમણ, જવાબ આવશે ડી, જામપોર બીચ। અને ચોથું, નડિયાદ, જવાબ આવશે ક, ફિયોનાનું ઉતરવાનું સ્થળ। પ્રશ્ન નંબર 8 છે માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલું છે પાઠ્યપુસ્તકના પાના નંબર 61 ઉપર આપેલ ટ્રેનની ટિકિટને આધારે નીચેની માહિતી શોધીને લખો। ટ્રેન નંબર
90:37. બીજું, મુસાફરી ચાલુ થવાની તારીખ 24/12/2018. ત્રીજું, ડબ્બો અને બેઠક નંબર 1, 21, 22 ને 23. ચોથું, ભાડું અને ટિકિટના પૈસા 2025 રૂપિયા. પાંચમું, અંતર કિમીમાં છે 643 કિમી. 6, કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી? 3 વ્યક્તિએ. સાતમું, આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? 2 પુરુષ અને 1 સ્ત્રી માટે. આઠમું, મુસાફરી માટેનો કોચ A1. નવમું, કયા નંબરની બર્થ મળે છે? 21, 22 અને 23. 10મું, રિઝર્વેશન ફી કેટલા રૂપિયા છે? 75 રૂપિયા. 11, ટિકિટ કઈ ટ્રેનની છે? અવધ એક્સપ્રેસ. 12મું, આ ટિકિટની શ્રેણી ક્લાસની છે? 1, બાળકોની સંખ્યા 2, પુખ્ત વયના માણસોની સંખ્યા. બ્રાન્ડ 1 ટર્મિનસથી. 15, ટિકિટ ક્યાંથી શરૂ થાય છે? રતલામ જંકશન. 16, ટિકિટ સમાપ્ત થવાનું સ્થળ. ટિકિટ નંબર 14. ટ્રેન ઉપડવાનો સમય 2:36 કલાકે. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ. પાઠ્યપુસ્તકના પેજ નંબર 62 પર આપેલ કચ્છ એક્સપ્રેસના સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું છે, આપેલા સ્થળોએ ટ્રેનના પહોંચવાનો સમય લખો. અંજાર 20:24, ગાંધીધામ 20:55, અમદાવાદ 20:35, વડોદરા 4:55, સુરત 7 અને વાપી 8:25. બીજું, ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી? કેટલા કલાકે? ટ્રેન ભુજ સ્ટેશનથી 19:50 કલાકે ઉપડી હતી. ત્રીજું, ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? ટ્રેન ભુજથી ગાંધીધામ પહોંચવા 58 કિલોમીટરનું અંતર કાપ્યું. મુસાફરીને કયા દિવસે ટ્રેન વાપી પહોંચશે? મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચશે. પાંચમું, ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા 4:38 કલાકનો સમય લાગ્યો. છઠ્ઠું, ફિયોના અને રિયાએ કેટલા કિમીની મુસાફરી કરી હતી? જવાબ આવશે C, 405 કિમી. સાતમું, રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી? જવાબ આવશે C, 622 કિમી. આઠમું, સામખિયાળી અને માળિયા મિયાણી વચ્ચેનું અંતર જણાવો. સામખિયાળી અને માળિયા મિયાણી વચ્ચેનું અંતર 41 કિમી છે. નવમું, કચ્છ એક્સપ્રેસ કુલ કેટલું અંતર કાપ્યું? કચ્છ એક્સપ્રેસે કુલ 680 કિમીનું અંતર કાપ્યું. 10મું, ભુજથી વાપી વચ્ચેનું કેટલું રેલવે સ્ટેશન આવે છે જ્યાં કચ્છ એક્સપ્રેસ ઊભી છે? ભુજથી વાપી વચ્ચે 18 રેલવે સ્ટેશન આવે છે જ્યાં કચ્છ એક્સપ્રેસ ઊભી રહે છે. 11મું, કચ્છ એક્સપ્રેસ સૌથી ઓછી 2 મિનિટ માટે ઊભી રહે જ્યારે સૌથી વધુ 25 મિનિટ માટે ઊભી રહે છે. સાચું કે ખોટું? સાચું. 12મું, ટાઈમટેબલ મુજબ કચ્છ એક્સપ્રેસ સૌથી વધુ અમદાવાદ ઊભી રહે છે. સાચું. 13મું, બીજા દિવસે કચ્છ એક્સપ્રેસ કેટલા સ્ટેશને ઊભી રહેશે? B, 12. ચોથું, વડોદરા 4:55 વાગે પહોંચેલી કચ્છ એક્સપ્રેસ નિયત સમય મુજબ ત્યાં ઊભી રહી હોય તો ત્યાંથી કેટલા વાગ્યે ઉપડી જાત? જવાબ આવશે B, 5.